ભરૂચના એસટી ડેપો ખાતે ઓપન હાઉસ દ્વારા ઉર્જાની બચત અંગે કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડીઝલ અને ઉર્જા બચત માટે કરવામાં આવેલ વિશેષ આહવાન બાદ હવે રાજ્ય સરકાર અને નિગમ સ્તરે પણ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ એસટી ડેપો વિભાગ દ્વારા ઉર્જા અને ડીઝલની બચત માટે સઘન તૈયારીઓ અને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમ તરફથી ઉર્જા બચત અંગે ખાસ સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઓપન હાઉસમાં ડ્રાઈવર, કંડક્ટર અને મેકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્રિત કરીને ઉર્જા બચતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું। ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે આપનો એક નાનો પ્રયાસ પણ ઉર્જા બચતમાં મોટો ફાળો આપી શકે છે। ડ્રાઈવરો પોતાના વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઇવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ KMPL સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે। હાલ પૂરતી બસોની ટ્રીપો પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નથી। ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય પણ નિયમિત રીતે ચાલુ છે। ભવિષ્યમાં જો કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો ઉચ્ચ કક્ષાએથી મળનારી સૂચનાઓ મુજબ આગળનું પ્લાનિંગ કરવામાં આવશે। વધુમાં ગ્રામીણ વિસ્તારોમાંથી જે પણ એસટી બસો દોડે છે તેનો લોકો મહત્તમ ઉપયોગ કરે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં આવવા જવા માટે લોકો પોતાના પ્રાઇવેટ વાહનોનો ત્યાગ કરીને સરકારી પરિવહન સેવાઓનો લાભ લે તે અપીલ કરવામાં આવી છે। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર, ભરૂચ। માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ઉર્જા ડીઝલ બચત માટે આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર શ્રી અને ઉચ્ચ નિગમ કક્ષાએથી પણ આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી પરિપત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે, જેમાં ડીઝલ બચત બાબતેની સૂચનાઓ, માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે। જેના અનુસંધાને આજરોજ ભરૂચ ડેપો ખાતે વિભાગીય કચેરી ખાતેથી અવલ વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રીની ઉપસ્થિતિમાં ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક કર્મચારીઓને એક ઓપન હાઉસ કરવામાં આવેલું હતું, જેમાં તેઓને ડીઝલ બચત બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે અને માન્ય વડાપ્રધાનશ્રીનો જે આહવાન છે તેમાં નિગમનો સવિશેષ ફાળો કઈ રીતે થઈ શકે છે તે બાબતે તેઓને સૂચના અને સમજ આપી છે, જેથી દરેક કર્મચારી આમાં શ્રેષ્ઠ ફાળો આપી ડ્રાઈવર કક્ષાના કર્મચારી છે તો પોતે ડ્રાઇવિંગની પદ્ધતિઓમાં સુધારો કરી મહત્તમ એવરેજ પોતાની ગાડીમાં લાવી ડીઝલનો બચત કરી શકે છે। મિકેનિક કર્મચારીઓ પણ એ જ રીતે પોતાના રોજે રોજ મેન્ટેનન્સમાં આવતા વાહનોને હેલ્ધી રાખી અને તેને પણ 100% કાર્યક્ષમતા આપી શકે તે મુજબની કામગીરી કરી શકે છે। તેમજ કંડક્ટર કક્ષાએ તેઓએ રાખવાની તકેદારીઓ શહેરના ટ્રાફિક અને તે બાબતોનું પણ ધ્યાન દોરી ડ્રાઈવરને માહિતગાર કરે તેવી સૂચનાઓ અત્રેથી આપવામાં આવી છે। તેમજ હાલ હું ભરૂચ ની જનતાને અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને મારી એક અપીલ છે કે જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ ઉર્જા બચત, ડીઝલ બચત બાબતે આહ્વાન કર્યું છે, ત્યારે આપણે પણ ગામડેથી શહેરમાં આવીએ ત્યારે બાઇક, 4 વ્હીલ જેવા અંગત વાહનોનો ઉપયોગ કરીને ન આવીએ અને માન્ય વડાપ્રધાનશ્રીના આહ્વાનને એક આપણો ટેકો આપી અને જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરીએ, જેથી કરી ઉર્જાનું આપણે બચત કરી શકીએ અને આપણા બિનજરૂરી ઉર્જાનો જે વ્યય થાય છે તેને ઘટાડી શકીએ। તેની સાપેક્ષમાં નિગમને પણ આ મુજબની સેવાઓમાં મુસાફરો મળતા રહે તો તે અવિરતપણે તેને ચાલુ રાખી રહે અને ભવિષ્યમાં એવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થવા પામે કે જેથી કરીને ટ્રાફિક ન મળવાના કારણે અત્રેથી સદર રૂટોને કંટ્રોલ કર્યા છે એવા પ્રશ્ન ઉપસ્થિત
ન થાય તે બાબતોને પણ ધ્યાને રાખે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એક અપીલ કરીશ કે આપ સૌ આ આહવાનમાં આ યોગદાન આપનું આપો.